નમસ્કાર ખેડૂત મિત્રો. આવતીકાલના જે મુખ્ય વિદ્યુત નિરીક્ષક જે ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયા ત્યારબાદ એસીબી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. તેમજ કહેવામાં આવ્યું કે જે જગ્યાએ સ્થળ સ્થિતિ તપાસ કર્યા વગર ફાઇલો મંજૂર કરવામાં આવી હોય ને લાઇન ચાર્જ કરવામાં આવી હોય તો તેવી કોઈપણ જાણકારી હોય તો અમારા સુધી પહોંચાડો. હાલ આ કરાણા અને દેવરિયા વચ્ચેનું એક તળાવ અને ચેકડેમ છે. તમે જોઈ શકો છો કે સેફટી વિના ગેરકાયદેસર રીતે તળાવમાં નિયમો વિરુદ્ધ વીજપોલો તેમજ ચેકડેમની સાવ પાસે ખડકી દેવામાં આવ્યા છે. આ પરથી સાફ દેખાય છે કે કોઈપણ જાતની સ્થળ સ્થિતિ તપાસ કરાયા વગર ભ્રષ્ટાચાર કરી કંપનીઓએ પોતાની મનમાની કરીને આ ફાઇલો પાસ કરાવી છે. તેમજ આવી કોઈપણ માહિતી આસપાસના ખેડૂતને હોય અને ક્યાંય પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તો તાત્કાલિક એસીબીનો સંપર્ક કરે અને તેમને આ માહિતી પહોંચાડે છે. હાલ અમારી પાસે અલગ અલગ કંપનીઓની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ભ્રષ્ટાચારથી પાસ કરાવેલી ફાઇલોની માહિતી આવી છે, જેમાં સમર્થ તેમજ વારી, ઓપેરા, મોર્જર, કોન્ટિનમ તેમજ અલગ અલગ કંપનીઓની અમારી પાસે રજૂઆતો આવી છે કે આ બધાય કંપનીઓએ ગેરકાયદેસર રીતે નદી તળાવમાં નિયમો વિરુદ્ધ વીજ પોલો ખડકી દીધા છે. માટે આ તમામ ભ્રષ્ટાચાર તેમજ છેલ્લા 4 વર્ષમાં જેટલા પણ આ લોકોએ જે ફાઇલ પાસ કરાવી છે તેનું ડાયરેક્ટ જે મુખ્ય વિદ્યુત નિરીક્ષકના ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલ છે. માટે આ બાબતના કોઈ પણ પુરાવા હોય તો સ્થાનિક એસીબી તેમજ ગાંધીનગર એસીબીનો સંપર્ક કરી માહિતી આપો. તેમજ લાલપુર તાલુકાના અનેક ગામમાં અલગ અલગ સરકારી વિભાગોએ ઓપેરા તેમજ અલગ અલગ કંપનીઓને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને પીજીવીસીએલની લાઇનને નુકસાન કરવા બાબતે અરજી અને નોટિસો ફટકારી છે. તેમ છતાં પણ ભ્રષ્ટાચાર કરીને આ લાઈનો ચાર્જ કરીને પાસ કરવામાં આવી છે.